હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચીઝ ગાર્લિક રવા ઢોકળા બનાવીશું જે એકદમ ઓછા સમયમાં ઇન્સ્ટન્ટ બની જાય છે અને હાથો લાવવાની પણ જરૂર પડતી નથી અને છતાં ખાવામાં એકદમ ટેસ્ટી, ચીઝી અને સોફ્ટ અને સ્પંજી બને છે. અને આ ચીઝી રવા ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કે બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં એની ટાઈમ તમે ખાઈ શકો છો. અને ચીઝવાળી આઈટમ તો બાળકોની ફેવરેટ હોય છે. એમાંય જો તમે આ ચીઝી ઢોકળા બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપશો ને તો લંચ બોક્સ સફાચટ થઈને જ પાછું આવશે. તો બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આ ચીઝ ગાર્લિક રવા ઢોકળા બનાવવા માટે આપણે ચાલો વિડીયો જોઈ લઈએ કે જે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ અને ઓછી મહેનતથી તૈયાર થઈ જાય છે. તેની માટે મેં એક બાઉલમાં 1 કપ રવો લીધેલો છે. અડધો કપ ઘરનું મોળું દહીં ઉમેરીશું અને અડધો કપ પાણી ઉમેરીશું. દહીં બહુ ખાટું હોય એવું ના લેવું, એનો ટેસ્ટ સારો આવે છે. હવે તેમાં પોણી ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી તેલ ઉમેરીશું. તેનાથી ઢોકળા જે આપણને ચટણી વગર પણ ખાઈ શકીએ એવા સોફ્ટ અને મોઢામાં ફરે જાય એવા નહીં થાય. બધું બરાબર મિક્સ કરી લઈશું. બેટર સરસ આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું, ક્યાંય લમ્સ ના રહી જાય એ રીતનું. અને હવે ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ રેસ્ટ આપીશું તો રવો સરસ સેટ થઈ જશે અને ફૂલી જશે. 10 મિનિટ થઈ જવા આવી છે ત્યાં સુધી આપણે થાળીને ગ્રીસ કરી લઈશું, જેથી તળિયે ઢોકળા ચોંટશે નહીં અને સહેલાઈથી ઉકળી જશે. અને સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દઈશું. અને હવે 10 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાના બેટરને આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે રવો સરસ પાણી પી અને ફૂલી ગયો છે અને સરસ સેટ થઈ ગયો છે. પણ આપણે બેટરને ઢોસા ઉતારીએ તે રીતનું રાખવાનું છે. તો કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. બેટર મિક્સ થઈ જાય એટલે 1/4 ચમચી સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવ કરવા માટે ઉપરથી અડધી ચમચી જેટલો વિનેગર ઉમેરીશું અથવા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ખાવાના સોડા જે રેગ્યુલર આપણે ઘરમાં યુઝ કરતા હોય તે જ વાપર્યો છે. તમે ઈનોનો યુઝ પણ કરી શકો છો. હવે બેટરને બરાબર આ રીતે એક જ ડાયરેક્શનમાં સરસ મિક્સ કરી લઈશું અને ગ્રીસ કરીને રાખેલી થાળીમાં પાથરી દઈશું. અને આપણે સ્ટીમર ગરમ કરીને તૈયાર રાખેલું છે તેમાં સ્ટીમ થવા મૂકી દઈશું. ઢોકળાને આપણે 7 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. અને ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે મસાલા બટર બનાવી લઈએ. આ ઢોકળામાં ચીઝ સાથે જ્યાં મસાલા બટર બનાવીએ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તેની માટે મેં અહીંયા એક વઘારિયામાં જ 1 મોટી ચમચી બટર લીધેલું છે. બટર ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને થોડી કોથમીર ઉમેરીશું અને બધું બરાબર સરસ સાંતળી લઈશું. વન 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તેનાથી કલર બહુ સરસ આવે છે. બધું બરાબર મિક્સ કરી અને સાઈડ પર રાખીશું અને ઢોકળા ચેક કરી લઈશું સ્ટીમ થઈ ગયા છે કે નહીં. ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે તેની ઉપર ચીઝ છીણી લઈશું. મેં અહીંયા 2 ક્યુબ ચીઝના છીણી લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ વધારે કે ઓછું કરી શકો છો. ચીઝ છીણાઈ જાય પછી આ રીતે આપણે જે ગાર્લિક બટર બનાવી રાખ્યું છે તેના ડ્રોપ્સ મૂકી દઈશું. આ રીતે બધી જગ્યાએ સરખું સ્પ્રેડ કરી દઈશું તો બધા ચીઝ સાથે મેલ્ટ થઈ અને મસ્ત ટેસ્ટ અને કલર બંને સરસ આવી જશે. ઢાંકી અને ફરી 2 મિનિટ સ્ટીમ થવા દઈશું. તેથી ચીઝ સરસ મેલ્ટ થઈ જશે ને આપણે જે બટરના ડ્રોપ્સ મૂક્યા છે એ પણ એની સાથે મત થઈ જશે. અને 2 મિનિટ પછી તમે જોશો સરસ ચીઝ મેલ્ટ થઈ ગયું છે, બટર પણ તેની સાથે સરસ મત થઈ ગયું છે અને દેખાવમાં જેટલા સરસ બન્યા છે એટલા જ ખાવામાં પણ ચીઝી, સોફ્ટ અને સ્પોન્જી બને છે. અને આ ઢોકળા સાથે તમારે કોઈ પણ ચટણીની પણ જરૂર નથી પડતી. તમે જો આ ઢોકળા એકવાર બનાવીને ખાશો તો તમને ખરેખર આ ઢોકળા બહુ જ ગમશે અને બાળકોને પણ લંચ બોક્સમાં લઈ જવા બહુ જ ગમશે. તો એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો.
અને અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી। ઢોકળા કટ થઈ ગયા છે, હવે તેને સર્વ કરી દઈશું। તો તૈયાર છે એકદમ સોફ્ટ સ્પોન્જી ચીઝ ગાર્લિક રવા ઢોકળા, જે ઇન્સ્ટન્ટ બની જાય છે ને અને એનો ટેસ્ટ પણ નાના મોટા સૌને ગમે તેવો હોય છે। બાળકોને લંચ બોક્સમાં આપો કે પછી બ્રેકફાસ્ટમાં, બાળકો ખુશ થઈને ખાઈ લેશે।